યા દલાજી, એ દલાજી, યા એ કેટલી રાશી કે આટો કેજી હવે ભાખરી તો બધવા દો. પાણી ખટક કરો કે હવે મોડું થઈ ગયું છે. એ મોમ તેમ અને હું કહું છું હે હરિજીને કીધું હોત તો હારી ગઈ ને ઓય અને આમાં શું કામ થઈ એનું? અરે 2-3 જણા તો સારું લાગે. પણ આપણે તો કઈ બોલવણા બીજામાં હજાર થતી લેવાથી વાત કરો છો હજી. વાત સાચી છે બોલમણું નહીં પણ 3 જણા સારું લાગે એમ ભેગા થઈને આતા રહો. હવે ભાઈ એનું કોઈ કામ નથી. મેલો ને કાર્યનું બે જાય છો તમે લઈ ગયા હવ હજી ભાઈ લેવા છે હજી ભાઈ. ઓહો ચોય હડ્યા છો. અરે પણ હા સકન કર્યા છે. આવ તો બે સકન કર્યા છે. સકન કરવાના હતા. અરે સેકન્ડ કોઈ નહીં કર્યા. ચોકન ઘોડે પર નાખ્યો છે તમે. ત્યારે પહેલા શું બોલ્યા તમે? જો હેડ્યા છો. અરે એ તો તમને બાઇક લઈને હેડતા જોય એટલે કીધું છો હેડ્યા છો. વાત કરો છો. તમને ચોતણ હગાની લગીરે પડી છે. અને તાણી હે પડી હોય તાણી કી હગાની અમન નહીં પડી. તો એના મરી જાય સાંભળે ને અમે હવે ફૂમતા આકા શાંતિ રાખો શાંતિ. તમે કેવા માણસો છો ખબર છે? સીઝન જોઈને હેડો છો બધે. હા જગા સીઝન આ નાડા દવા જવું હોય ને 12 મહિનામાં ગમે ત્યારે ચાહી હરિભાઈ ચાહી ભૂપતજી એ ટાઈમે અમે નહીં યાદ આવતા તમને. એ તો આરો આવે તો પછી તો જાવું પડે. ચોખી વાત છે ને મારી ઉજા આયા છો બોલવા છે. એક વાત કહેજો મન શેનો વારો સાહેબ? હજી છે જ કીધાની ચી વાતનો વારો છે? મારે ચોપડે હો વાતી એક વાત 12 મહિના કે એવું કોક થાય ને તેમ થાય ને એટલે હગાની યાદ કરવો પડે. વાત કરો છો તે બે આઈના જ આવડાય. અરે ઓમ ડાકો 12 મહિનામાં 12 વખત હગાની યાદ કરો છો. તમારે પર સીઝન જોઈને યાદ નહીં કરતા. જગા બધી આ શેની સીઝન છે મને બધી ખબર છે અને તમે હેડ્યા છો એ ખબર છે મને તો. આઈ જશે જગા હવે આપણે ભાઈ છો બધા. આજે તો ના પાડી. હા એટલે આપણા હતા ને તાંધી ઓળખો છે એકબીજાને ખબર છે ને? હરીજી, અમે વારાને હાટું જ રાખતા નહીં બે. હા તમે સીઝન નું હાટું રાખો છો. લે આબુ જ બેસી લ્યો હડો. અમારે કોઈ આબુ નહીં ભાઈ. અમે તો જાહા આડા દાડે અને સીઝન વગર. બેસજો વળી તમારે પછી આબુ હોય તો આટો પેટ્રોલ ના હાલવા કાઠા પડી છે. હા ભાઈ મારે વધના પૈસા નહીં. જગા જો આડો ચલાજી જગા ઉજા આયા છે જગા. ઓય ભીકા લે આ ઉતરેણ હવે તો જતી રહી. હવે તો આ પતંગ નો સાલ મેળ. કાકા જો વાસી બાચી હે. એટલે શું વાસી બાચી? તું ક્ષેત્રમાં તાજે પેલો કટક કરવાનો કેટલો બાચી પડ્યા છે અને આ પહેલી હરાજી તો પેલો લારી વાળો આવ્યો નહીં હજુ. પણ કાકા મજૂર તો હી. એટલે આ મજૂરી આપણે હાથે રહેવું પડે. થા મુયા આવતો રહ્યો તું પણ હેડ. હું પેલા લારી વાળા લઈને આવું. નહીં જવાનો જો મન કંટાળો આવે તો ખેતરમાં. એ અભિક તું દાખી લે. દાડી કોમ લાવજે એક પતંગ હું લાવ. પતંગ ચકાવા જાઉં. એ મોન તો લાવ. હેડ ક્ષેત્રમાં જાય કટક કરા હેડ બધો. હા બાપુજી ઓહો આવો ઘૂમતા કાકા. ઓય હજુ ઉતરેણ નહીં જોઈશું તમારે? ના આલે આ ભાઈ આ વાને તલાજી શાંતિ શાંતિ આવો. હા આ બાપ બેટો મેં કીધું શું લડી ના છે? ગાજરા બદલે યાર કૂતરું દેતા યા તમારે તો ઘેર ગાજર હોય જરવા ના હોય. પૈણાવે એવડો થયો પણ બુદ્ધિ ના આવ્યો આને બોલો. છોકરું છે હવે એ તો રહેવાની વાત કરો છો હજી. કેવું ચાલે કો તલાજી? બસ શાંતિ છે. ફૂમતારજી તમારે તબિયત બીજી રેડી નો? રેડી હાલ તો કોઈ તકલીફ નથી. બોલો ગોદડું પાથરવા દે. ગોળું નથી આજુ હાલો એ તો હવે કવર છે. લે ઓશંગુ ના લાવે? લાયો શું કરવું છે બધું? અરે મહેમાન છો ચમ લ્યો. ગાજરામાં શું આ મજૂર મળતા નહીં હવે અમે કટ કરવાના હજુ બાકી પડ્યા છે. કીધું તું જા તે આ પતંગ લઈને બેઠો હતો તેમાં બોલતો હતો. ખરેખર બાપુજી તમને એક વાત કહું, ખરેખર મારું બેટું અત્યારે કોઈ મજૂરી કરવા નથી માંગતું એમ. મજૂરની તો અમારે રાડ છે જબરજસ્ત. ચાલાજી અત્યારે કેવું છે ખબર? કોઈને ખેતરની મજૂરી કરવી જ નહીં. હવે ખેતી અત્યારે કોઈ નથી કરવી. ભલે ભલે પૈસા ખાવા છે. અરે આ કોણ હાલે ભલે હવે આ રૂ વેણવાના 200 રૂપિયા મજૂરી. 200 રૂપિયા મજૂરી તો દૂર આવે બોલો. તોય 200 રૂપિયા હાલે કોઈને નથી આવતો. જાણી જગા જમવાનું આવે છે. એમાં અમારે તો આ સિટી ધૂળે છે નહીં તે બધે બંગલમ કોમે જતા રહી. એક મજૂર ચોય ના મળે બોલો. આ ઠેઠ બાજુના ગામમાંથી ઉજી લાવ્યો છું. તાણી કેટલો વાયા તેમ
ગાજરા તો હું તો ઘણા વાળા છે 10-12 વીઘા છે ઓહો. તાણી પણ હું ને તમારે મેળ આવજો ભાઈ, કારણ કે ગાજર ઓછા છે આવ ઓછા છે ને ભાવે હારા છે. ભાવે હારા છે. એ ભેગ તું ચા મેલ હેડ ફટાફટ. શું કહો બીજું? ફૂમતાડજી હા ચા પી અને આપણે જઈએ ખેતરમાં ગાજરા ચાલુ છીએ હવે તો જુઓ ગાજરની ખેતી જુઓ અને આજ રો. ના રહેવાનો આજ મેળ નહીં આવે બાપુજી, જુઓ તમને તો શું કીધું? રહેવાનો મેળ નહીં આવે. દુકા રહેવાનો મેળ નહીં આવે, આયા છે 6 મહિને. પણ વાત સાચી છે, અમે ખાલી એમને એમ ખાલી ખબર કાઢવા આવ્યા છે. મેં કીધું હા જ્યાં નથી કે એટલે મેં કીધું જતા ઓટો મારતા હો ચાલો દિન બે. પણ આવરી તુભા પગે ના આવાય. હવે વાત સાચી છે પણ અમારે કોમ છે એટલે અમારે ઘેર કોમ છે ને તમારે હાલ કોમ છે. હવે હાલ ચો તમારા બટાકા આયા છે તે કોમ છે. હવે બાપુજી તમને હું કહું, જો તમારે હાલ ગાજરનું કોમ ભીડાઈ છે બરાબર છે, અને એવામાં અમારે રહેવાય નહીં. હવે ફૂમતાડજી ગાજરાનું કોમ તો હોય, કોમ તો અત્યારે બધાને હોય, એમ માટે કોઈ રહેવાનું નહીં. ખરેખર તમને એક વાત કહું, હે. તમાર કરતા તમારા હરીજી ને પેલા ભૂપતજી બે હારા. અરે વાત- ખરેખર મહિનામાં 2 વખત આવે અને રાત વાહો રહી રહીને જોય. વાત સાચી છે પણ અમે આવશે રે એવા આવશે પણ હાલ શું છે, તમારે કોમની વેળા છે ને અમારે કોમની વેળા છે એટલે અને એ 2 જણાથી નરવા છે. પણ મારે કોમની વેળા વાત સાચી છે, પણ જો ગાજરા બધા હવે ખાલી કટક કરવાનું છે, એ મજૂર કરી દે બરોબર. હવે. આપણે તઈ કટક કરાવી દે આમ પછી તો ધોવા વાળા છે. વાત સાચી છે પણ રહેવાની આજ મેળ નહીં આવે એમ સમજ્યા તમે? એ તો આવશે કોક દાડો વળી શું લે આ ભેગ ચાની કેટલી વાર છે? હા અને એમ બાપુજી હા એટલે તમારે એ આખું ભાઈને તમારે રાગ નતો તે શું શું પછી એ તો ફૂમતાડજી અમારે મહેલાના બધા 2-4 મોટા માણસો આયા તા નહીં, હવે તે વળી હરખાઈ લાવી છે. લાઈ છે એમ? ઓય ખરેખર બહુ મૈડ વાળો માણસ છે એ તો. હવે એ તો હવે શું કહેવાનું કોહાડો. ખરેખર મારો છો અમે આયા પણ ના મોને લ્યો કહો એ તો એને હાવ ખોટું પકડી તું શું કરવાનું તા? ત્યાંની પછી હા એના ખોટી લાઈન ઉપર હતા, હા. ખોટું પકડીને બેઠા હતા લોકો. હવે ના, એને ના. શેતરનું પકડ્યું તું બરોબર. શેતર હવે માપણી કરી તો કમ્પ્લીટ માપણી નીકળી. અને ક્યાં પહેલા નીકળી? કે મારું અડધું શેતર કે તમારા ભાગમાં હશે. એ તો કોક ને ભરાયું છે એવું. હા ઓય અને આ નકશો જોયો છે એટલે એને પછી ઓછો ઉઘડી છે કે હા ના ના સાચી વાત આપણે ફૂમતાડજી ડાયરેક્ટ બોલાવાય નહીં બરોબર, ના, ના. નકશા વાળાને હા શું કે આ બે ભય સારું ના લાગે. ના, પણ ના, આ તો હારું. વાત બધા પછી ફોડાઈ ગઈ ને હવે. એટલે પછી કીધું બોલાઈ લેવા હારા ચેડા ને કે છોકરા ને પછી ચેડા ઝઘડા થાય. હવે તાણે. સાચી વાત છે. છોકરાનું આપણે શું છે ઈચાનું આ ગોમના સળાવી એમ ત્યાંની બે પછી ભાઈ રાગ હારો હતો નહીં હવે. તે થોડો વિખવાદ કરાયો આમો. એક વાત કરાવે અને એમાં પછી આપણે એકબીજાને મન તૂટી જાય ભલા મને આ તો ખોટું તાણી. ત્યાંની પછી. તે હરીફાઈ ખરેખર. લેતા ના આવો. હજી ભાઈ એ તો નરવા જ નતા. હવે હા? નરવા નતા. ઓહો, આમ બધા ફરતા હોય છે, રાવણામાં જતા હોય છે ને વળી આજ કેમ નરવા નતા? એટલે શું છે કે આમ છે આખો દાડી જોન ખરેખર ઘર ને ગોમ કરે તો રાખો. બસ બસ પેલા શું કરે છે? બાબાજી એ તો અત્યારે કોઈ દેખાણા ના ને. યાર નથી દેખાના અલ્યા છોકરા અને આ શું કરે છે ભણે છે કે પછી ભાણા છે દમુ એવું એમ તાણી. ખેલ ના થતો હવે સારું. ફૂમતાડજી કોઈ ભલે વાર લાવે એમ લાગતું નહીં મન તો. બસ 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 એમ તાણી. તો અત્યારે- ટ્યુશન બંધાઈ ગયો કી? ટ્યુશન બંધાયું તું તે 2 દાડા જેમ જોરાયું. ક્ષેત્રમાં આવતો નહીં અને હજુ આ પતંગ લઈને ભમે જાય બોલો. અલ્યા પતંગમાં જોન ઓછું આલો આ અમન પૂછો અમે નથી ભણ્યા અમન પૂછો મજૂરી કર્યામાં મરી ગયા છે મરી તમને કહું હું ચાલુ હે પણ ભણવાનું હજુ. આ તો ભણો તાની ચોપડી લઈને બેહો તો ચાલુ જ છે, અમને ખબર છે. હાલ તો ઉતરેણ ચાલે વાત કરો ભાઈ. હવે અત્યારથી હગા આવે છે, હું તો હાલ ચોખ્ખી ના પાડું છું. કીધું એક તો ભણતા નહીં ને વળી હકું કરવું એટલે પાછા હમુરદાય ના ભણી ના પાછા. ના હીરું ના કરતા હાલ. ઉંમર નેની છે હાલ ના રે એમ તો હું હકું કરતો હશું હાલ. અને તાની પછી નકમ પડે ભેગ હા તું એક કામ કર, તું અત્યારે રોટલાનું કરાવરાય હેડ. અરે મારી વાત ઓપડો આ થાપીને તરત તમે નેકળે છે તમને કહું રોટલાનું ખાલી ખોટું ઉકળા તમે આ બગડાવડાવો છો તો પછી હાલ હું ક્ષેત્રમાંથી આવીને ઘેર ઉભો રહ્યો હતો, કદાચ હું ઘેર ના હોત તો તમે જતા રહો. એ વાત ના સાચી ના એ તો ક્ષેત્રમાં આવત ને બારે બાર ભેગા થઈને હેડ્યા છો. હવે ચાલાજી આવ ના ચાલે રોટલા ખાઈને તો હેડવું પડે, વાત કરો છો. ના ના તમે રોટલા તમારે એક બાજુ કોમ ચાલુ છે ગાજરનું ને અમારે રોટલા નહીં ખાવા. હવે મેં તો તમને ભૂલ કરી કીધું ઈ. કોના કરતા તમને કહેવાનું જ નતું કે મારે ગાજરા ચાલુ છે એમ. પણ તો નરવા થઈને કોક દાડે આવશે. હવે આવશો કોક દાડો હવે તમે 2 જણા તો કદી જિંદગીમાં આવતા નહીં. એલાર આવશે બસ. વેલા આવશો વળી પાછા હું કા ચિંતા કરો તમે ના પડાવ તો મારી વાત સાંભળો હવે. હે. લે આ બે કોમાય
ખાલી ખોટા નકામા આમ છે. તું જા હેડ એક કટુ ગાજરાનું ભલ લા હેડ ખેતરમાંથી ઉભો જા હેડ. ના ના નહીં લઈ જાવ ગાજર. અરે ગાજ શેના માટે? હલવો બનાવીને ખાજો. અહીંયા ભાઈ અમારે તો હલવો જ છે. આ આપણો તમારો ને મારો જે પ્રેમ ભાવ રહ્યો ને એ હલવો જ છે. વળી શું કા બધું આ નોટાના ખેલ કરવા બેઠા છો? ફૂમતા કાકા આમન તો ગાજરામ ના ગાજરામ નરવાઈ નહીં મળતી પણ તમે તો બનાવીને ખો. અહીંયા ધનાજી જોજો આ કરી રહ્યા છે. અને અલર ગાજર કાઢી રહો ને તો બધા ભાઈઓ ભેગા થઈને આવો એક દાડો કર. હવે આબુ છે ગાજરા નીકળી રે એટલે આબુ છે કીધું દઈએ. એક દાડો આવો કે બે હા આપણે બધા મારા તો 2-3 દાડા રહેવું છે. આજે હું હતો નહીં. બધા ઘેર ફરવું છે. બે ત્રણ દાડા નહીં તમે ચાર મહિનો રહેજો. તમે તાર અમાર ચારે ના ઘેર એક એક દાડો રાત વાહો રહે વાવો. હા. અરે મારા જ ઘેર રહેજો લ્યો. તો ના પાડી. અહીંયા ભાઈ તો આવજો વળી કેમ લઈ શું આવશે પછી તો બધી વાતો. અહીંયા હાલ જોજો રહેવાય એવું નહીં લગી રહે એટલે. અને તાની પાસે એટલે એ તને શરમ આવે થોડી? ચમ આ તું ગાજરો લાવ્યો છે? ગાજરા તો અહીં જુઓ. હા પણ આટલા બધા શું કરવા છે? એટલે આખું કટ ઉપાડી ના આવે તને શું કીધું મેં? એમ આખું જ? એટલા બધા હું નહીં ઉપાડી ગયા તો વાત કરો કોઈ. આ આટલા બધા શું લેવા આ શું કરવાના અમારે? હવે ફૂમતાડજી હોમાં ઓછો લાવ્યો છે. અમે તો પેલી નેન ચકડી ઠેલી માં આલ્યા હોત તો સાલ જ બે જણા. હવે ધલાજી તમારા કુટુંબ ચીવડું છે તમે તાર આખા ઘેર ઘેર આલજો ભાઈ. યા હવે તમે તાણી. ખરેખર હા મને હવે આ મેળવા છે તમે અને વાપડો હે ડોશી કહેજો તો થોડો હલવો બનાવી આલે એ તો હું જે રેડી શિયાળામાં. વધુ નથી લાગી આ છોકરા હવે થાચા તો પાછા હે થાચા થોડા આ તો છું તાણે. ખરેખર મારું બધું અત્યારે હું બાઇક ઉપર આવતો હતો ને તે વધારે બાઇક હેડે છે ને તે મારી હોંશો બંધ થઈ જાય. હા પણ શરીરમાં જ કોઈ રહ્યું નહીં. બોલ એટલે આમ કે કોઈ નથી જોયું એમ ઉભા રહો, ઉભા રહો. એ બાઈક માં ફાવશે શીરીકો. હું મેલાવું લાવ. હવાનું જ પછી કાને હવે હરુપાને આલી છે હવે હવે આ તો હોમો પેલો આ રહ્યો ને ઓછા લાવ્યો એમ કહો. ઉભાને હવે એ તો બોલવું પછી લેતા આવું છે. હા લેતા આવું. જા લેતો આય જા હે. જવા જ હવે નથી જવું વળી આખું કટું કીધું તો તાર ઠેલી તને ધડી ચોથી કણ. ફરીથી કણ. હવે એ તો છોકરું છે ના ખબર પડે બોલશો ને તમે વધારે નોતા ના ખેલ કરી લો હેડો. તમે લાયા બાય કર્યું? હવે ઓહો. છોકરે નહીં આલ્યું છે એ કાકા તમારે હવે હેડતું નહીં ફરવાનું હવે તમારે તો ખૂટર બીજું લાવી દેવાનું હતું. હવે બાઈક બરોબર હા ગાય મારે બેટા માગી છે આ તો ફૂમતા કાકા પથરા કેવો આમ તો. હે ભાવ હોય તો ગાજરા ને કે ભાવ ના હોય તો પથરા. પછરા હાજી વાત છે જોયાજી આ શું કરો છો? હવે એ બધું કશું ના હોય નહીં નેનો મેલ દેજો. હવે મારી વાત હોભળો હું તમને નથી હાલતો પણ આટલા બધા ના છોકરા હોય. નાલું અરે છોકરા નાલું છું ને છોકરા નાડા થાવ ને બરાબર છે લે લે બસ લે વાપસ જાય ગલ્લે દા ગલ્લે એને શું કરવા પૈસા આવે? તમને કોઈ દાડો આલ્યા વગર યાદ આવે? અમારે ભાઈ આજા પછી આ તો શું છે રીતિ રિવાજ છે જો તાણ આવજો હો ફૂમતાડજી. અને શું કીધું બધા ભાઈઓ ભેગા થઈને આવજો. ના ના આવો આ ગાજરા કાઢીને આવો. આવો એકદમ અને શરીર હાથવજો બાઈક ધીમે ધીમે હેડજો પાછા. હો એ આવજો હો એ આવજો. આ ઓને લેતા આવજો અંગાજી. પાંચે પાછો શું કીધું સારું હવે રખડજો પાછા પછી પણ ભણાવો છે. હવે એ આવજો. લે હેડ લે હેડજે તું આ કટલું વાય છે ખેતરમાં હેડ. હાર તમે જો. એટલે હેડ કે હવે એ જો વાંકીથી તું ક્ષેત્રમ જા આમ પેલો લારી વાળા હું લઈને આવું તું દાજી કટ કરાય દા હેડ. કોઈ કોમ નહીં કરાવું. હું તો ખાલી આમ તાચીને બેહી રહ્યો. હા હા એ હાજરી હાલવી પડે તા હું મેલી ના આવતું રેવાય. ઓ બુબજી હા તમે જેમ મહેમાન ગતિ નહીં ગયા. પણ ભાઈ જો મહેમાન ગતિ આવવાના જાય કો. અરે પેલા બે ના હંગાત. જીયા ઓહો અરે આપણા ભાઈ તમે વળી ચો જા છે? ઈ જલોજી અને ફૂમતારજી બે જણા જ્યાં છે પેલા વાઘુજી ની વાઘુજી ની જા છે એમ? ઓય
તે તો બે જણ ટેવ છે જ કે સીઝનમાં જોઈ જ છે રહ્યા. હા તાણે મેં જ કીધું યાર. અને ઘેર વેસાતા લાઈન ખાવાની અગમણ નહીં યાને. ઓવે તાણે સ્પેશિયલ ગાજર લેવા જ જાય છે પાછા. અને તોય પાછા મન શું કહેવાય ખબર છે હા. કે તમે ચો બહાર નીકળતા નહીં, બહાર નીકળતું રહેવું પડે ને. આવું પાછા મને કી અલ્યા કે તમે જો જવાનું છે આઈ નહીં ઊંધા પડતા આયા અમે ઠંડન રાવણા અમે બે જણા હાથવા છે. હા. અને આવી જગ્યાએ જો છો ખાવાની જગ્યાએ. એટલે ભાઈ ખાવને ખબર છે કે ગોમમાં ગહારો કનો વધારે છે. તાણે શું આ જોજો મારા છે શરમ નહીં આવતી હોય 12 મહિને પોકતે. તાણે વાઘુજી ફોન તો કરો તમે. વાઘુજી ને એ શું કા ફોન કરવો છે? અરે કે પહોંચ્યા કે નહીં પહોંચ્યા? હા ઓને પૂછા તો ખરા. હા કે અમારા બે ભાઈઓ ભૂલા પડ્યા છે હમણાં. ઓવે અને એ થઈને તો પાછા ચો એની વાતો તો કરતા આવડે જ થયું હોય એને. હા હા બોલો બોબતજી. હા વાઘુજી શું કરો છો કો? કોઈ નહીં લે, હું હવે ક્ષેત્રમાં જઉં છું. હેડી નીકળ્યા? તમ રોટલા બીજા ખાવા નતા રહ્યા? ના ના, હું તો ઘણી મનવેર કરી પણ અહીંયા શિખર કોઈ કોમ હતું કે શું રોકાણા નહીં. ના ના અહીંયા તો બાપડા ચો નરવા હોય છે ઘણી વાર હે. તાણ એ તો નરવા હોય કે ના હોય યા, પણ તમે કેમ ના આયા? અલ્યા ભાઈ અમારે હું કોમ ઘણું છે એટલે અને બટાકા વાપવા છે અને મગફળી ને એવું બધું કોમ ચાલુ છે એટલે આલસી રીતે આપવું કો. ભૂપતજી કોમ તો હવને હોય પણ અમુક ટાઈમે તો પછી આપવું અમે પડે. આવશે એ ટાઈમ લઈને. ના ના અમે તો બે દાડા હું ને હરીજી બે દાડા ટાઈમ લઈને એક દાડા આવશે શાંતિથી રાત વાહો રે એવા આવશે. આપણે ઉભા દાડા તરત તરત હેડી નીકળવું ફાવે નહીં ભાઈ. હા એ વાત સાચી. મેં કીધું યાર, મેં કીધું ભાઈ અમારા ભૂપતજી ને હરીભાઈ હોય તો કીધું રાત વાહો રહી હા અને એરા હેડ આવ્યા ને હોય એ તો કહીએ હેડ્યા ને હરીભાઈ જોડ્યા છે શું હાલ અવાજ આવ્યો. આ ઉભા લ્યો આલુ હાલજો. લ્યો તમને વાત કરવી છે. હા બોલો વાઘુજી. શું કરી રહ્યા છો? ભાઈ આ બે ભાઈ ભેગા બેઠા હતા વાતો કરતા હતા ને તમારી યાદ આવી તમને ફોન કર્યો. તાણે આમ તબિયત બીજી તો રેડી ને? હવ રેડી રેડી. તમારા બધા મજામાં છે ને? હવ મજામાં. અને હું શું કહું છું હા કે આ ફૂમતાડજી ને આયા હતા ઝાલોજી બે દાણા બરોબર, ઓવે ઓવે તે કટુ ભરીને ગાજરા મોકલાયા છે મેં. ગાજર મોકલાયા છે એમ કટું ભરીને? હોય તો ના હોય છોકરાને મોકલજો ને તમે જઈને લેતા આવજો શાક કરવા. એ હારું હારું. હો અને ડોસીને કહેજો ને કે હલવો બની આલે. હા હા હવે હલવો તો અમારે શું છોકરા ખોય હવે તો. અલ્યા ભાઈ તમારા ખવાય કેમ ના ખવાય? ના ના ખાય તો. તાણે હું કીધું હો ભૂપતજીને બે દાણા થાજો. એ હારું. હો મેં એમ કીધું છે, કીધું આખા મેલ્લા માલજો ગાજરો. એ હારું હારું. શું કીધું ભૂલો ના પાછા. એ ના ભૂલું ના ભૂલું હો. હોય ગાજરા લેતા આવજો તમે. એ હારું હેડો. અને એક દાડો પાછો ઓટો મારો વળી બે દાણા. હારું હારું નવરે ગાડીને આવો હો. હા પાછે કોમ તો આખી જિંદગી હોય. ઓ ભાઈ જે સહી સંબંધ છે કે. હા તાણી પાસે હા એ હારું. શાંતિ ને બીજી આવ મજા મજા છે. આમ ખેતી બીજી થારી છે ને? અરે કમ્પ્લીટ. અને છોકરાને હગાઈ કરી? ના હગાઈ હજી એક જગ્યાએ પૂછ્યું છે. હા જો એનું ફાઇનલ થાય તો વળી ઈકન કરી નાખ. ના ના હગું કરી દો. એ હારું. હો એ હા એ હારું મેલો તાર મારે હવે આ લારી વાળો આવે તો ક્ષેત્રમાં જાઉં છું. હો એ હારું હારું. એ હારું. શું કે છે? અરે ગાજર મેકલાયા છે આ ફૂમતાડજી અંગાત આપણા માટે. વો ઓય અલ્યા ભાઈ કે અમારે શું કરવા હતા? ના 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 ચમ એમ શું કા કેવું પડે ભાઈ. અલ્યા બાબા આપણા આવી મુખવારી નતા ને ગાજરા આપણા અહીંયા મોકલાવો આટલા આટલા. હા એ તો વાત સાચી. જો હવે આપણે ભાઈ બટાકા મગફળી એવું આવે છે બરાબર તો આપણે મોકલાવા સહીએ અને એને ગાજર મેકલાયા છે. એ વાત સાચી અને હતી. તો પછી અને ગાજરનું શાક ભાઈ કેવું થાય અને એનથી ડબલ તો એનો હલવો. અલ્યા ભાઈ હલવો તો હલવો રે પણ મને તો ગાજરનું ડુંગળીનું શાક કરું ને એટલે ખાવાની જ ફોન નહીં રહેતી. મને તો અત્યારથી મોઢામાં પાણી આપવા માંડ્યું છે. હમણાં 30 રૂપિયે 500 ગ્રામ લીધા તમે બોલો. હેડો ને પેલા કઈ બધો હલવો થઈ જાય પાછો. હા હેડો હેડો ને કે બે ત્રણ હલવો કરીને ખાઈ જાય. હા ફટાફટ. હા સાહેબ સાહેબ આવે આવે યો ભાઈ યો લાયસન્સ લાવો. લાયસન્સ નથી સાહેબ અમે લઈ આવ્યું છે છોકરે બાઈક શું લાવું લાયસન્સ કો લાયસન્સ નહીં એમ નહીં હવે એમને એમલે તો આપણે આ ભાગડી છે બધામાં ત્યાં આપજો આપણી જાન જ છે બરાબર છે? સાહેબ અમે કોઈ રોડ ઉપર નિહાળતા જ નહીં. હવે આવું ગાજર ગાજર શું એમ? હવે જાણે બેજો ચલે આપણો મારી વાત હે. જો લાયસન્સ નહીં અથવા એમ્બલેટ નહીં અને એમાં પાછા 3 સવારી. કેમ ટાઈમ સવારી
તમને નહીં દેખાતું? ચોકન થઈ જઈને ભાઈ 1 2 3 પણ આ મોનો હતો છે આ તો ગાજર છે યાર એ ગાજર છે. હા ગાજર છે. અને તારી તો આપણે મારી વાત બસમો જો છો બસમો હવે તો ખબર છે કટુભાઈ એનું અડધું પાડું થાય છે. બસ આ સાચી છે પણ આ તો બસ છે આ તો અમારું સાધન છે કે અમારે કોને ભાડું આલવાનું? હા. હા ઓપડા મારી વાત જે મારી ફરજમાં આવશે ને એ થાય એટલે તમારો ટોટલ દંડ 500 રૂપિયા થાય અને એ ગાજરા લાવો અડધો. સાહેબ મારી વાત સાંભળો હવે અમે ભૂલ નહીં કરે નહીં જાગે ભાઈ આ છોકરાને પાછું આલેલું અરે મારે કશું આપણું નહીં. તમે ગાજરા અડધા કાઢો. ગાજરા કાઢો. સાહેબ આ તો હલવા બનાવવા લીધો છે અરે ઓપડા મારી વાત. આ લોકો ખાવા કે નહીં ઘેર જઈને વાત કરો છો ઓ કાકા આ તો 500 રૂપિયા તમને જવા દેવ છું. બાકી હમણાં બાઇક ને બાઇક બધું રિટર્ન થઈ જાય. ગાજર કાઢો ફટાફટ. સાહેબ મારી વાત સાંભળો આટલા પૈસા બન્યા છે આટલા પૈસા લઈ લો બીજા નથી અમારે પાસે આની ગાજર રવા દો જો ગાજર લાવો આટલા પૈસા નહીં ચાલે. 500 એટલે 500 પૂરેપૂરા. ગાજર કાઢો ખરેખર સાહેબ શાક થયો એટલે રાખો અરે શાક થાય નહીં અમીરી ચાલો. ખરેખર તમે આ બલ્લુના એરિયામાં આવ્યા ને આ બલ્લુ કોઈ જવા જ નહીં દેતો. સાહેબ પણ અમને જે ખબર આ એરિયો તમારો છે ભાઈ તમે બસ બાંધો. આપણે મારી વાત તમને ખબર ના હોય તો કહી દઉં. હે આટલા નીકળો ને તો બલ્લુનું નામ બહુ બહાર પડેલું છે. હવે જો બલ્લુ સાહેબ મોરે ઉભા ને એ કદી જવાન નહીં. હા વાત સાચી જો પેલો આ જે એમ્બ્યુલન્સ જાય આમાં તમારે જ પાછળ હશે સારું નીકળવા કરો હેડો ફટોફટ. અને હવે થયા આ પેરી નેહાર જો એમ્બ્યુલન્સ હારું હારું શું કીધું? ફાટી છે વહેલા વહેલા અરે ઉપડો હોયથી હા 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 હું કહું છું હે કે તમે જો પછી હું મેકલાવું તમારે ઘેર ના ના વળી હાલે જ વળી ભાગ પાડી ને વળી વાર જેટલી વળી તારી તેની વાત લાવ આભાર ખરેખર બે જણા ધરાઈ ના રોકાણો 6 મહિના ચાલ છે ખરેખર પોલીસ વાળા છે ને મૂડની આખી પથારી ફેરવી નાખી એમ એ તો ઘૂમતા કે હોય જેવો ત્રણ રૂપિયા લઈ ગયો મારો ત્રણ જબરજસ્તી ના તમે તો હરીભાઈ હા એટલે ભલા આદમી રહેવું તું રોટલા બીજા ખાઈને ના આવરા હાથથી. કેમ હતો અને વાઘુજીને શું કરો છે? બસ બધા સુખ શાંતિ હાલ તો ગાજર ગોદી જઈ રહ્યા હવે એને તો બાપડાના સીઝન છે એટલે ચો છો હે? ઓ ભાઈ તાણે. ઘણા તમે તેમાં ના રહ્યા કીધું એને ખોટી કરવા ના ના વાત આજે કોમમાં કોઈ ખોટી ના કરો. અહીંયા ભાઈ ખાલી ખોટા હેરાન કરવા હા અને તારી અને આટલા જ મેકલાયા ગાજરા? હા, સારું પાના હાલ્યો ના ના આપણા ચાર ભાઈ તાણ કેટલા જોવું છે ભાઈ? હા હે ચાર ભાઈ કીધું કેટલા જોવું છે? ચાલે તાર ભૈયા ને આમાં બે જણા ના છે વાત કરો છો આજે અરે તમને બે જણા આલ્યા પણ મને કીધું છે ફોનમાં કે બધા જણા વેચીને થોડો થોડો લઈ રહેજો. હા ત્યાંથી કીધું છે ફોનમાં કેવી વાતો કરી રહ્યા છો અરે અમારી બે ફોન આવ્યો તો તાણે. હવે ગમે તે વાત કરો છો આજે હા. અમને બે જણા જ્યાં ત્યાં અમે બે જણા હા, હવે તો જઈને લઈ આવો જઈ અને તારી ઓ તારે મારા વર્ષે લેટમાં 12 મહિનામાં એકે દાડો વાપરતું નહીં ના સીઝનમાં દોડી દોડીને જોશો હા તો તાણે. અરે ભેગા નો હગો છો ભલા બધા નહીં હાલે. એવું ના હોય જ્યાં ખરી ને અમે વાત કરો છો અરે ઉજા નવાઈ નહીં કરી કોઈ ડુંગરા ઊંધા નહીં પાડ્યા તમે અરે પોખડો ઊંધો પાડી ના આવ્યા છો અરે જો જવાનું હોય એ કરતા નહીં અને આવી જગ્યાએ ખાવાની વસ્તુ મળતી હોય એ પહેલા દોસ્ત તમે બે તારી મારું બેટું ચોક લોકઈમાં જાવું તો અમી ચોક બારમાં જાવું તો અમી તાણે. એટલે અમે આ ચોક બોલમણું કરવું તો અમી અચ્છા જાતા મારે મફત આડે છે હા અરે તો અમી તારી કઈ 100-200 રૂપિયા ગાધા થતા તાણી. મફત નહીં જઈને આવતા હો વાતની એક વાત કે અમે આ દંડ ભરીને આવ્યા જાનો. પોલીસ વાળા રૂપિયા ત્રણ હી પડાયા છે તમને કહું એ તો તમારે જોવાનું શું કા બાઇક લઈને જતા ગાડી લઈને જાવ કે ગમે તે હોય નથી હાલવાના રૂપિયા. સોના મને ભાગ થાય કાયદેસર 4 ભાગ થાય. આ હરીજીને તો કીધું તો મેં કીધું હેડો હંગાત તેવડી ના આયા તે એવી શું કરવા હંગાત આવો તાણે. એક ટાઈમ વગરના ડાયરેક્ટ તમે કોઈ થોડા અંગાત આવો. તમે તાર ભાગ પાડો ને ખાલી. ભાગ એટલે 4 ભાગ થાય વ્યવહારમાં તાર ભાગ હોય ઓય ઉજાયા છો જો 4 ભાઈ છે ચારે ભાઈને હરખો હરખો ભાગ મળવો જોઈએ. નથી હાલે. નકર હમું નહીં આવા ગાજરા. અમુને એક ગાજર નહીં મળે એક અને હાથે ના મળે વાત કરો છે અરે નથી હાલવું તો અરે શાના ના હાલો ભલા આદમી હકો ભેગા નો થાય કાયદેસર લઈ જાય ગાજરા. આજે પણ આવવું પડે એ તો ત્યાં હોય તો વાત કરો છો અરે કીધું તું મને કે આ રહ્યા હતા? આજે પણ એ તો ઘેર રહેવું પડે એના અરે માટે પણ ફોન નતો ફૂટી ગયો મારે હતો ફોન. ફોન ના તો એવું કઈ
લખેલું નથી. કેમ નહીં કહેતા? ઉભા રહો મારી વાત. અમે ભેગા થઈ કરીને લઈ જાઓ. શાંતિ રાખો તમે. તમે વાંચી વાઘુજીએ શું શું મેકલાય કહો? અરે અમે મગફળી મેકલાવો છો, બટાકા મેકલાવો છો, તમે કશું મેકલાવ્યા જુદી? ના ના અહીંયાના ઘેર સીઝન આવે એટલે વેચી ખાઈ દો એથી બટાકા ને મગફળી ને બધું. અને હવે તો સુધરો ઓમ તાકો. આપણે જો મહેમાન ગતિ છે ને છોકરાના હાથમાં 50 રૂપિયા આલે છે. અરે અમે આલી લાયા છો. કેટલા આલ્યા? તમે એટલા હાલ્યા. હવે તમે 10-20 ભાળો છો, કદી કોઈ પતા હાથમાં આલ્યા છે? એ તો પણ એ તો શું હતી? કોઈ તો આવવા પડી જાય એટલે ઘાવ પડે. અરે 20 રૂપિયાની દાદા ચા થઈ જાય ખાલી ચા. એ ટાઈટ નાનવાના હોય. તળાજી ઉપર ઉભા રહો, ઉભા રહો. એટલે સોના મના છે ને હાથન ઉપર શીખા યાર. મેલ્યો 4 ભાગ થાય અરે કઈ નહીં તો અરે ના ના ભોય. તો એક એક આજુ ભાગ બોલો. મારા ભૂપેજી બેન ભાગનો આમાં કાઢી નાખો એનો. ભાગ નહીં થાય ખોખી વાત છે. તમારે જમીદાર લડવું હોય તો આવો ના ખોખી વાત. અરે તો નાહી જાય કુવા તમારા મનમાં ગાજર બધાય. ઓય લડવું એટલે તમે ઓપડો મારી વાર અત્યારે ભાઈ લડશે ગાજર લખે છે ને સારું નહીં લાગે અને કરે 4 ભાગ પાડો ફટાફટ. જો એક એક લઈ જાઓ છોકરાને આલી દેજો. ભાઈ આને જો હા તમારે વધારે તમને હું હોય તો જો લઈ જો અરે એક એક ગાજર લેવા નહીં આયા હોય. કાયદેસર 4 ભાગ બોલો. ભિખારી એમ ક્યાં થાણી? એ કેવું હોય? જમ મનમાં ભાઈ એમ બોલો છો એટલે તમારે જેટલો લાગે એટલો. ઓ તારે આ માપ મરે જો તમને કહી દીધું આ. પણ ખાવા પીએ તો લેતા આવતા નહીં. અરે નથી જાવું. નહીં જાવ આ તમે લાયા આમાંથી જ ભાગ લેવો છે. નહીં મળે. અને આને જ ગાજર ખાવો છે. નહીં મળે આજ હવે આય નહીં મળે ખોખી વાત છે. અરે આ બધા ના તો ચમ. હાલવા થાય ને. ના મળે હવે. કઈ પકડો તમે ચાર. તાણે કાયદેસર ભાગ થાય આમાંથી. આમ કરો 4 ભાગ હરખા. કરો લે આરીજી તકડો પાડો ભાગ હેલો વેકો યો યો પાડો લો યો. આ જગ્યા આ લઈ લો. લઈ લો નથી લેવા હવે. નથી લેવો જમ. અરે અમે કોઈ એવી ઉતાર લેવા નહીં આવ્યા હોય નથી લેવા અમારે. તમે તાર લઈ જો છો ઉતાર લેવા અરે તમે બે ભૂખતો ખો ગાજર ખો લેવા જતા. તેમાં ઘેર લેવા હતા લ્યો. અરે અમને તો ધણીએ કીધું તું આ હતા વાત કરો છો. ઘણીએ તો હજી તમને કીધું છે. અરે ફોન કરી દો યાર. આ વાઘુડો ખરેખર મારો જો અહીંયા કહેતો ફરે છે. ઓય 2 જણા અમે ગયા હતા તો ચોકન ફોન કરવાનો આવતો હતો. અરે એ તો હગો છે એના તો બાપડા બધા હરખા તમારે જેવો નહીં એકલ હુરો બધા આજકાલની વાત નથી. જે એને હરખા હોય તો આલીને ઘેર આવી. અંતાની અરે તમે જાતા હતા એટલે 12 મહિને બાપડા પોકડાવી જ છે કે આવો ઊંધા કરવાનું જો આવતા હતા ને શું સા કરે છે? નવાઈને કાઢે વાયા અરે ઊંડા તમે કહો છો આ ખેલ કરી. એક બટાકું નથી આલું આ વખત. અત્યારે અમે તાર ચો બટાકા ને ઊંડા પડ્યા છો. ગયા વર્ષે તમે એ ગાડીઓ પોકડાઈ છે કટા કોણ આલે તો શાક કરવા? ઓવે હજી વાડિંગ ખાતા છી. આ શું મોડ્યું તમે? અરે ઓમો ભરતજી ઓપડો મારી વાત અમાર ભયાનો મામલો છે. આ જાતા અમારા આગાની પેલા વાઘુજી રહ્યા ને ઈકણ. એ અમારા ભેગાનો હગો ખરો ખોટો હાતો તો અહીંયાથી વસ્તુ આવે એમાં 4 ભાગ પડે કે ના પડે ચારે ભયાના પાળી પાળી. પાડી. તો આ આવ્યો છે. આ ડોહા નળકમાં આવ્યો છે. આની વાત નથી. અરે વાપરો જ ખરી. પણ એ હગાની ખબર લેવા અમે 2 જણા જ્યાં અમન ગાજરા આલે ને હરે કે મને ભાગ આલો. શું ખબર લીધી? તમે અમે બધા મારી વાત આપડો વાપરો મારી વાત હા બોલો અમે 2 જણા જ્યાં બરાબર છે. અમે 2 જણા જઈને આયા હજુ આ ગાજરામથી ભાગ આલો તમે પણ એ વચ્ચે આવજે અમને પોલીસ મારી રોચા 3 રૂપિયા દંડ લીધો અમારા પાસેથી બરાબર છે. તો પછી મારો હક લાગે કે ના લાગે? વાત સાચી ભૂપતજી. અને તારી બધી વાપરો વાત. એમાં ભાગ આલજો તમે. જો આર્યા બે જ્યાં હતા તો ઈટલી જ ભાગ એમ. અલ્યા ભાઈ અમે તો હગે કીધું તું કે તમે અહીંયા ચારે જણા લઈ રહેજો વેચીને એની વાત નથી. ગાજરને લઈ ગયો. તાણી ઉમદા કાકા હગે કીધું જ નથી ભાગ પાડવો પડે. ભાગાને એવું ના કહેવાય તારી. અને તાની પછી એને તો કેટું ફરવાને આવે છે પછી ગોવાઈએ. અરે ભરતજી એની વાત નહીં. અમે એવી 17 ની જગ્યાએ ગયેલા છે. આ પોલીસ વાળા અમને મળે છે ભાઈ. પણ પૈસા અમે ગાડી નાખાવી માંગતા નહીં કોઈના ભાઈ. હવે અલા આ દાડાથી તમે ભેગા નાખે કે ભેગાનો કોઈ અવસર આવે એમાં આલ્યા છે રૂપિયા? અરે હું નરીજી 2 કાઢા રૂપિયા તમે હું કાઢો જગા. તાણી અરે એ ટાઈમે તો ગાડી દોત. તાણી એ તો કહે તમે તાર કરો મારે શું કામ થાય એનું? એ ભૂપતજી હવે ભાગ પાડી લો ને તમે. નહીં લેવા આવતા. તમે લઈ જાઓ. ભાઈ લઈ જો તેમ જાય. અરે અમાર નહીં ખાવા તમે બે ભૂખ મારા છો ખો અમે તારી જિંદગી વેથાતા લઈને ખાઈ કઈ વાત એ અમે જિંદગી વેથાતા નહીં લાયકો. એ ભૂપતજી આ ગાજર માટે શું કરા ભયો લડીને મરો છો? હવે પેલા હગે કીધું હોય 4 ભાગ પાડી દો ઘૂમતા કાકા. અરે આ તો ભાઈ નહીં દશમન છે દશમન. અમાર તો અમૂલ દઈ નહીં તો તમે તાર બે ગાડી, જણા લઈ ગાડી, જાઓ. ગાડી દોટા. અને તમે હગાન બોલો છો આવી રીતે હગાન ના બોલાય એનો તો પ્રેમ ભાવ છે. આગળ શું વાયરો પ્રેમ ભાવ છે? ચોકન કેટું ફરવાને આવે તારી? અલા ફૂમતા કાકા કે એ નહીં ખબર કે તમે હોય કૂતરો ગોળ લડશો. અને એના બાપડાના ચો દોસ્ત છે એને બોલાય. હા હવે વાપરો મારી વાત કે તમાર પોલીસ વાળા કેટલા પૈસા લીધા? 3 રૂપિયા. ભૂપતજી એમાં ભાગ આલ્યો. ભાઈ અને ભાગ પાડ્યો તમે. આપણો મારી વાત અમારા ભાગ હાલવો નહીં ગાજરા ખાવાય ને એ 2 જણા ખોય એ 2 જણા હલવા કરીને ખોય કે શાક કરીને ખોય એ 2 જણા ખાય અમારા નહીં ખાવા.
શું કેવું હરીજી? બરોબર છે હવે અરે આ તો પેટમાં સમાનારી આવા ગાજર પછી છોટી ની એને મારા ઓળખ્યા ઓ તારી 10 રૂપિયાનું પેટ્રોલ લેતા મને ખાઈ ગયા હતા અને ઉપરથી પાછા ભાગ આલો લઈ લો હા 150 નીકળ્યા એમ ને આજ અને તારી 150 નીકળ્યા ને એટલે હરીજી તે દાડા હોય ને ખબર છે તમને પેલા વાઘુજીના હાથે ફ્રેક્ચર થયું ઓહો અને એ દાડા હોય 2 જણ કીધું કે આજ બોલાવા જાઉં છું ચારે ભાઈ ભેગા થઈને આપણે જપ બોલાવાઈએ હા. એ દાડા શું કીધું તું મારા ઘરમાં પૈસા નહીં મારા ઓમ છે અને આજ ચોથી 150 નીકળ્યા આ તો રેડા ભૂખ મરો થઈ જાય છે ભૂખ મરો એ તો છોકરા લઈ આલી છે બાઈક વાત કરો છો તે ન ખાવું પડે ના ખાવું પડે વાત કરો છો તે અને પેલા ગાડી 50 રૂપિયા ભાગમાં આવતા હતા ભાડું બોલતા નથી એટલી કરી મને આ વખતે પણ આલ્યો આ લઈ જો લ્યો લઈ. લઈ અરે જાઓ. અમાર નહીં જોતા તમે તારે અરે અમારે બે ભાઈ ખો અમાર નહીં ખાવ એ ભૂપતજી આ ગાજર શું કામ બગાડો ફૂમતા આખા તમારે નહીં લેવો નથી આવો ભૂપતજી તમારા બેન અરે આપણે આવો હવે તમે મારી વાત વાપરો કે કોઈક મોણાને ખવડાવશે તો એ પેટમાં તો દુખશે હા બરોબર પણ ગામડાને તો નહીં દુખી છે આ ગાયન ખવડાવી દેવા આ તો હોય ને જીવ તો કાવડે નહીં ના રે અરે અમારો જીવનો જીવ તો તમારો એવો છે સોજા તમે આ તો ખોટા હતા તાણી દુઆ કના હતા એટલું બધું એવું હોત તો ના હોત અરે આવો અમાર તો કાયદેસરમાં ભાગ હતો તો આયા હતા નકર તમારે કોઈ એકલા બધું ખાઈ જાવ આ તો લઈ જાઓ તમારો ભાગ હોય તો એટલે અમે તો આજે જાણીએ છીએ વસ્તુઓ ને એમાં તમને 2 જણ ભાગ આટલો પકડાઈ દે છે આ તો અમે 2% હાલો છો એ હવે ફૂમતા આખા શાંતિ રાખો અને હવે આ બીજી વાત ભૂલી દો ને આ ભાગ પાડી દો ના અમાર તો નહીં જોતા લઈ જો અરે નહીં જોતા લઈ જા હોય તો ભલા આદમી અડો હરીજી આપણે ઘેર ખવડાય ડોશીને ખવડાય તાણે હોળ અને તમારે ડોશીને ખવડાવો અમે તમે લઈ જાઓ, તમે. તાણે. અને ખો તમે થોડી બુદ્ધિ આવે અમે મરવા પડ્યા છો હવે. એ વાકન જાકે તાર્યા બતાઈ જાય છે પણ મને હું ક્યાં તો પાણી દે મને પાછું હવે તમે શું કહો હું ભલા જાણવાની. શું કહેવો શું કહેવો હા તમે બંધ થઈ જાઓ મારા કોઈ કહેવા બારી છે તમારે એવો શબ્દ પડ્યો છે ની અમારે અરે કેવું બે નહીં, શબ્દો લડો. હવે આજ બધું નીકળી જાય બાદ તમે આપણો કોઈ શબ્દ નહીં આ આખી જિંદગી થયા મારા ભાઈ એક શબ્દ પણ આ શબ્દ આજે તમે બસ આ મોયડો થઈ જશે તાણી. બસ અમે આખો દાડ ના આવે પછી ચમ ના હોય એટલે હવે શું કરશો ને કે એટલે તમે બે જણા લડવા દો યાર. અરે લડવા તો અમે નહીં આવતા તમે બે ફરતા હાડો તો જાણી હોય તાણી ચાલ અમે તમારા ઘેર આયા લડવા અને તારી હવે તમે ચારે એક જેવા છો એટલે ભરતજી લગીર કોક હગો વાળો કોક આવે ને ખાવા તો તરત ભાગ માંગવા ઉડ્યા આવી અને તારી પણ જલાથી હગો કે તો ભાગ પાડવા પડે હા તે લઈ જો લ્યો બધા અમે તો ના પાડી પણ તાર શરમ આપી દો તમે શરમ ગાર્ડનમાં ભાગ માંગો તમે અરે તમે શરમ આવે છે એકલા ખાતે અમારે તો નથી આવતી ભલા આદમી હવે તો સુધરો આટલી ઉંમર થઈ બોલતા નથી એટલી કરી. તમે ના આવ્યો તો અમે છોકરા ઓલે પકડાવત કે અને તારી બે મેં ગાડા તો આલા હાલો. હોય આ સલાવતા નહીં અને ઘેર શું મેકલાવો તમે તમે બે ધરો લે એક બોરી તમને આલી હોય તો તમે ના ધરો અંતરા છો તમે બે હું તારી ડકટીઓ બધું ખાઈ જતા હોય ને તમારા ઘરમાં આવીને આયા તો ઓફળો મારી વાત આ તો છેવટે ખાય એટલા ખોય બીજા બધા કાપી કાપીને ઢોરણ ખોણમાં મેલી હાજી. એ મોલ્યા છે હા તે હું ખોણ કરવા જ લાવ્યો હતો ટોળે કોઈ નામ્યો ખા પોકી વાત છે તો ઢોરામાં તમારે શું ફેર થયો અમે ભૂપતજી આ પથરા બે પાણી છે કશું હોય ફરક નહીં પડવાનો લે હડો ભાઈ તમે શું બસ? હવે તાજો હવે જાણું ના બોલો તારે ને તમે ગાજરે નોયતાનું કરાવ છે હમણાં હાર હાર ફૂમજી તાજો ઘેર તાજો હવે ફૂમતા આગા તમે કેવું તો પડે પણ તમે બધા એક જેવા છો બધાની એક કહેવાની વાત નથી આટલી વાતમાં તો કઈ એનું કઈ આટલું આવવાના આવે વાત સાચી પણ હગે કીધું તો એ આવે ને તમારે થોડા આલવત જ નથી આલે એક ગાજરું નથી આલે અને હવે લઈ મારા પાસે જોર આવે છે ભાઈ મારે નહીં લેવા પણ આ બધા ગાજરે ને છોકરાને ને ગામડાને ખવડાવી દેવા છે એટલે તમે બધા મને ભરાવજો બે જણા લાવજો આ શું નાટક તાણ તમે ત્યાં નથી ખાવા તો ગાવડા ને છોકરાને ખવડાવો હા મારું 500 પાટણ હા